હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। આપણે કાલે પ્લાસ્ટર કર્યું હતું, એ આજ તમને બતાવવાનું રહી ગયું હતું, તો આજ તમને બતાવી દઉં। અને આપણા મામા છે એ પાણી છાંટે છે, એ પ્લાસ્ટર કાલે કર્યું હતું એમાં। અને જોઈ લ્યો અડલો માલ બનાવે છે, જોઈ લ્યો કાલે પ્લાસ્ટર કર્યું હતું જો કેમ લાગે બાકી। પ્લાસ્ટર કર્યા પછી હવે આપણે બીજું પાલક બાંધી હતી કાલે, એમાં પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દીધું। એને થોડુંક તારું બાંધતો હતો, તારું બાંધતો પછી મને એમ થયું કે અહીં થોડીક તારું હું બાંધી લઉં, એટલે પછી તારું બાંધતા એમ થયું ચાલો તમને કહી દઉં આવી રીતે તારું બંધાય। જોઈ લેજો આવી રીતે નોર્મલી પહેલાં રંધેથી તાર બાંધી લેવાની, રંધેથી તાર બાંધી પછી જ છે ને આપણે પટ્ટીનો ઉપયોગ કરવાનો છે। પહેલાં કાચી તાર આવી રીતે બાંધી લેવાની, કાચી તાર બાંધી પછી જ આપણે પટ્ટી લેવાની। ખાસ ધ્યાન રાખવાનું કે ધાર બાંધો ત્યારે બધી જ તારું બાંધી લેવાની, કાચી ટોપની સાઈડની બધી તાર બાંધી પછી એને પરફેક્ટ કરવાનું કામ આગળ હાથ ધરવાનું, તાર સિવાય નહીં લેવાનું। આપણે કાચી બાંધેલી ધારને હવે ઓરામપેથી કરી કમ્પ્લીટ, અને હવે એને માપી લેવું, માપીને પછી જ બીજી સાઈડથી કટ કરશું, તાર સિવાય કરવાની આવતી નથી। આવી રીતે માપ કરી લેવાનું, માપ કરીને પછી ધારને પાછી કાપવાની અને જોઈ લેવાનું ખાસ કરીને કે પટ્ટી પરફેક્ટ ચોટે છે કે નથી ચોટતી, પછી જ ધારને કાપવાની, તાર સિવાય કાપવાની નહીં। તો જોઈ લો તમે મને કઈ રીતે હું ધાર કાપું છું। અને આમાં અલગ અલગ કારીગરની નોકરી ટ્રીક હોય। તાર કાપતો હતો તો થોડીક પટ્ટી હલી ગઈ હતી, થોડીક એડજસ્ટ કરતો હતો, એડજસ્ટ કરીને પછી પાછી કાપવા બદલી ગયો। આવી રીતે તમારી મસ્ત ધાર બની જાય। પછી ધાર કપાઈ ગઈ પછી એમ થઈ ગયું કે હવે થોડુંક આપણું બીજું કામ બાકી છે, એની ઉપર થોડુંક ધ્યાન દઈએ। એટલે પછી ધાર કપાઈ ગયા પછી થોડુંક આપણું મસ્ટર મારવાનું બાકી હતું, એ કામ હાથમાં લીધું। અમારો કાળિયો એ ધાર બાંધતો હતો એની સાઈડની, જોઈ લ્યો। આનો નજારો પાછો તમને બીજા વિડીયોમાં બતાવીશું તમને, આખી દિવાલનો કેવી દિવાલ થઈ એ કમેન્ટમાં જરૂર જણાવજો।